ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આમ તો ઘણું લેટ થઈ ગયું છે સાહેબજી. પહેલી વખતનો વારો લાગે કે કાલે રાઉન્ડ લીધો તો આપણે જ હતા છેલ્લે ઈ જ ને. મેં કીધું પછી મોડે સવારે 5 વાગે વળી એકાદો ધૂપકો માર્યો હોય. चलो आधे लोग नहा रहे हैं, आधे लोग कैमरा का सेटअप कर रहे हैं, आधे लोग ब्रेकफास्ट का सेटअप कर रहे हैं અને અમે ત્રણેય જો અમારા કાર્યક્રમ જે અમારા જવાબદારીમાં આવતો તો એ હવે શરૂ કરીશું. મેડમજી प्राइमरी बेस पूરું થઈ ગયું. હવે ખાલી તપેલા મૂકના હે. તપેલું માંડવાનું છે. તપેલા માંડના હે. માંડવાનું છે માંડવાનું. ચા એક્સપર્ટ છે અમારે. ये ब्रेड बटर एक्सपर्ट છે. बटर लगा रहे हैं. हमें बटर लगाना अच्छा लगता है. मस्का मारना अच्छा लगता है. ये बात आती. बम 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 ये बंदा अपना बच्चे को संभाल रहा है. मम्मी गुम हो गई है. मम्मी के हवार नहीं खोएगी. मम्मी लापता है. लापता को ढूंढना है. फोटो मारवा पड़શે. लापता. કાજલ 2 જણા હારી જગ્યાએ ગયા છે. બ્રશ ચાલુ છે. લે વાર તો લાગે ને, દાંત તો મોઢું ચોખ્ખું રાખવાનું. હે મેડમ, એ વિસ્તાર હશે હારો. આ લોકો વારે વારે મોકલે જ પાછા. નહીં, મને તો આ મોકલે જ નહીં કોઈ દી. એ કે જાય 2 હારે જાય, એકલા ક્યાંય નહીં. જાને હવે જાને. એટલે આને હજી શું ખાવું? અહીંયા બેસી જાવ. આ એક જ ઓપ્શન છે. હા રહ્યા મમરા ટમેટા ને એવું આપું, ડુંગળી યારે ભેળ થઈ જાય. ચા હવે દે ને બેન. देखा एक ख्वाब तो ये सिलसिले हुए दूर तक निगाह. मैडम एम કહે છે એ અવાજ આવત નહીં ને એટલે. और डॉक्टर साहबा मिक्सी लेके आ गए हैं. बनाना नहीं है, क्रश करना है. बनाएंगे हम. ए पंखो, ए पंखो इधर आ. મેડમ તમે એમાં છે ને થોડુંક તેલ નાખી દો અને કાજુ ફ્રાય કરી નાખો. પનીર કાપવાનું બાકી છે ને હજી. પછી એને થોડાક આમ જો સોટે કરી દેજો. હા, કાપેલું હોય તો એ નાખી દેજો. તો કાપે ઓલો મત કાપી જ નાખજો ને. હમણાં કાપી નાખશે. લ્યો ને, એ તો છેલ્લે તમ તારો થોડીક વાર પછી કરશો તો હાલશે. चलो हमें थोड़ा पानी नाखी. अच्छा जी, उसमें थोड़ा सा पानी डाल दीजिएगा सिर्फ. डिश आया है खाली. कल रात को हमारे काजल दीदी ने बनाए थे पिज़्ज़ा और हम अभी बनाएंगे पंजाबी सब्जी और रोटी. रात को उसने हम सबको खिलाया था. अभी हम उस सबको खिलाएंगे. મારે ગમે તને જે ફાવે એ તું લઈ લે. આ ફાવે તો આ લઈ લે, ના ફાવે તો આ લઈ લે. લાવ ચલો. યસ, ડુંગળી આવો જ હાલો. હા ધીમે હો, પણ મને તેલ ન ઉડે એમ. चलो अदरक मिर्च और लसणની પેસ્ટ નાખી દીધી છે. મેડમજીએ રેકોર્ડ કરવાનું યાદ નથી કરાવતા અને હું તમને મંજુલિકા બતાવું એક સરસ મજાની. મંજુલિકા ક્યાં ગઈ? એ દાંત કાઢતા હમણાં અંદર અવાજ આવતો એમ દાંત કાઢતા જો છે ને. મેં કીધું ને મંજુલિકા છે એક બાર. ઓલો મારો છોકરો બી જાય બહુ જોર જોરથી દાંત કાઢીને. તો મેડમ
आवा दियो हल्दी और नमक जई रही ने गाय ये पकड़ी राखવું પડશે એક હાથે એમાં છે ને નીચે ગોબો પડેલો છે તપેલામાં घर वाला है उस हिसाब से डालना है मतलब हम जो घर सफोला वाला है मैडम ओली वरियाળી નાખી દો દહીં ક્યાં છે ઓલે બાર રહ્યું હા થઈ જાય આઈસ્ક્રીમ છે ઉપર મેલ અહીંયા રહેવા દે લાવો અહીંયા મૂક દે હવે શું ટમેટા નાખી દેવા હા શું સીટી નહીં કરવું થઈ જાહે હમણાં ગોવામાં જ નાખી ओ बच्चा पार्टी नाश्ता करना है कुछ पड़ीका बड़ीका कुछ अभी नहीं है कश्मीरी कश्मीरी मैडम कश्मीर से ज्यादा क्या हमें प्यार हो सकता है પછી નહીં ઓલું આદુ મરચું નાખ્યું છે એટલે કીધું તો થઈ જ જાય આ તો આપણે કલર માટે એ બહુ માપમાં થશે તમ તારા બાળકોને મજા આવે ને એટલું જ માપમાં થશે તમને અહીં એવો ને એવું હોય તો આની ઓલી સ્મેલ ના ના એ થઈ ગયું બધું કાર્યક્રમ પતી ગયો અડધું નાખું છે હા બસ ફૂલ લાલ હતો એવું કાશ્મીર કરતા વધારે લાલ આવ્યું આ સ્વિટ્ઝરલેન્ડનું હશે નીચે છે કા શું કરવું હતું તમારે થોડી વાર થોભી હવે ગમી જાઓ કાંઈ નહીં, આમ જો આયા છે. પછી ભૂલાય છે તો તમે ધીમા ગેસે મૂકી દેજો. નહીં આ જો રોટલી કરવાની થશે એટલે જો થોડીક નાખી તો આ બાજુ ગેસ ખાલી છે, મૂકી દો ઘડીક વાર. એટલે ગરમ કરવું છે હા. હવે આ મૂકી દો શેની શેની સ્મેલ આવે છે હા, નાયા કરો હું હાથ કરું ને ત્યાં સુધી એટલે પછી ભૂખ લાગે હરખી તાયા અંબાવી દેશું બની જાય એટલે ડીશ એનો ખુશીનો ઠેકડો મોટો જ હોય અહીંથી ન્યા આવે સીધી એ એમ કહે છે કે સુગંધ આવી એમ આ સુગંધ આવી મેં કીધું ત્યાં અંદર કોકે વાતાવરણ બગાડ્યું ને એની સુગંધની વાત કરે છે એમ કીધું ને ખવાઈ જશે ડાયટ નહીં શું કાચો લોટ બાંધવા હું રાખતી છું હા એ તો ત્યાં જ હોય ને ભાઈ જોવો તો એ કેમ અલગ અલગ આપણા આ છે હો કે બધા એમ જ આવ્યા હતા આપણા જ છે છે કે ઓકે એને ઓલા બધા ઓલા નહીં હોય એટલે હા મેડમજી બસ ઘડીક ભલે ને પાકતું આપણે એટલું બ્લેન્ડરને ઓછું બળ કરાવવું બ્લેન્ડર રીધીમાં વાળું થોડુંક છે और ये आशा जी ब्लेंडर लगा चलाते हुए हकाते हुए आ इधर और राजू भैया उसमें से खड़े मसाले निकल रहे हैं और उसकी बीबी यहाँ पे रोटी का आटा गूंद रही है यहाँ हूँ तने देखाड़तो ज नहीं लोट देखाड्यो मैं और बड़ी बहना भी आ गई है मार्केट में वापस से अंदर कंटाल गए थे अकेले अकेले फोन देख के હું પપ્પા ક્યાં હોય બેટા તારે ગોતવા પડે તારા પપ્પાને જોઈ રહ્યા અમે એ ઓલો પપ્પા પપ્પા કરે છે ત્યાં હોકારો દેતા ને એ અમે અહીંયા આમ સોફા ઓવડો મોટો चलो अब यहाँ पे हो रहा है पनीर फ्राई हल्का सा फ्राई करना है मैडम सिर्फ चलाना है हमें जा बधाई हमारी दव ने गमे एम करीने का दियो मैडम बटर डाल दीजिए કેપ્સિકમ પછી નાખી हाँ આપણી ગ્રેવી પૂરી થઈ हाँ डाल दीजिए इसमें और बाद में कैप्सिकम डाल दीजिए તમારી ગાડી જોર હાલતી હતી હો કાલ है ना एम જોઈ
મુંબઈ દિલ્હી એક્સપ્રેસ ઉપર હોય ને એવું લાગે. એમ જોઈ થાકી ગયો અમે હોય ત્યાંથી ટ્રાવેલિંગ કરીશ તે હવે કેપ્સિકમ બેલ આવા દો બધા આવવા દો એક સાથે જ શું નાવા બોલાવે છે ચાતો રાજુ બોલાવે છે. કપડા ચાહીએ હા હાલશે લાવો એ તો ત્યાં વ્યસ્ત હતો એટલે બે હાથે વ્યવસ્થિત લેજો ને વિસ્તૃત આ બાજુ ઉડે ને એમ કરજો આ બાજુ નહીં નાખો કાંઈ વાંધો નહીં નાખો ઉડાડે જ મને ખબર હોય સોરી પણ sorry. વાહ મેડમ જો માપે જ છે બધું હજી થોડુંક પાણી નાખવું પડશે કેમ કે અભી काजू और पनीर जाएगा ना मैडम सिर्फ वो ही दिखाई देगा इसलिए चलो फाइनल ऑफ अपाई गयो છે કોથમરી પણ આવી ગઈ છે અને હવે આને ટુવાલ ઉપરથી ખોલી નાખ્યો હવે વાંધો નહીં ને ઓલું ખાલી ટુવાલ બાંધેલો હતો એટલે તકલીફ હતી ઓકે હમણાં આમ અંદર ઓલી મંજુલિકા બની હતી એમાં તકલીફ નહોતી ટુવાલ બાંધ્યો હતો ને એમાં તકલીફ હતી આ બની ગયું છે અમારું કાજુ પનીરનું શાક આના માટે સ્પેશિયલ બનાવ્યું છે આજે એ દાંત જ કર વાહ કોણ રોટલી બનાવવા આવ્યા. આમે મેં મેંગો કાપી છે. લો. મેં આટલા પીઝા બનાવે તો મેં હાલો. સરસ આભાર તમારો ખૂબ ખૂબ વિસુતા. ઉપર એ હા એનો બધાનો અલગ અલગ ટાઈમ છે ઉપર જ ખાવશે ઓ બધાનો અલગ અલગ કાલ તમારો હતો અત્યારે મારો છે પછી સાંજે એનો છે લે રાઈડ ને સલાડ ઓ વૈસુ ઓલામાંથી ચમચી ભરીને ટેસ્ટ કરી લે ને મને આપણને હા. ટેસ્ટ કરવા. ચાલ્યો ને તમે હોલમાં બેહાડ દેજો બધા. આ વાટકો ભર દે આ વાટકો ભર લે ભારતીબેન નહીં દે હા, એવું કાંઈ નહોતું. અહીંયા આમ લાઈન બેહાડ દેવાના સીધી. આ બધા જમવા વાળા છે નહીં આમે તો ઇતિહાસમાં નામ લખવાનું છે ખાસું એવું કામ કર્યું છે સબ્જી બની ગઈ છે સલાડ કપાઈ ગયું છે અને રેડી ને ટેસ્ટમાં બરાબર છે ને કાંઈ ફેરફાર નથી કરવો ને તો આભાર તમારો અને હવે બાકી રહી છે રોટી બનતી જાય અને પછી બધાને બોલાવીને જમાડતા જઈ છાશ ભલે ને અંદર રહી ઘડીક વૈશાલી ગરમ થઈ જાય બેહાડ દેવા છે ઓકે ચલો વૈશાલીજી મેરી ડિશ તૈયાર કરી દો થેન્ક યુ, ધન્યવાદ. અમને સમજવા પડે. આ લોકોને સમજવા બદલ નહીં પણ મને ભૂખ જ લાગી ગઈ છે નકરો સમજો નથી ભાઈ આમ જો શું કરાવે જો આમ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે હાર્દિકભાઈ, આનંદ જમવા. મને 2-3 રોટલી મૂકી જ દે અરે યાર વૈશાલી એટલે હું જમી જ લઉં એક હારે ગરમ ગરમ નહીં મારે સામે પંખા નીચે બેસવું છે એટલે રોટલી 2-3 એક હારે મૂકી દે એટલે મારે વારે વારે ઊભું ન થવું